નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ ભાદાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ વિરાયતન પોલિટેકનિકમાં. મિત્રો, અત્યારે આપણે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર સબ્જેક્ટના ચેપ્ટર નંબર 2 વિશે ચર્ચા કરીશું અને આવનારી એક્ઝામોની અંદર કઈ રીતે આપણે MCQ ટાઈપના પ્રશ્નો અને મોટા પ્રશ્નો સોલ્વ કરી શકશું તેની વિસ્તૃત ચર્ચા અહીં કરીશું. મિત્રો, ચેપ્ટરનું નામ છે ટ્રાન્સમિશન લાઇનનું પરફોર્મન્સ. અત્યાર સુધી આપણે શું જોયું કે ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે અને ટ્રાન્સમિશન કઈ રીતે થાય છે. ચેપ્ટર નંબર 1ની અંદર તમે ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન વિશે તમે વિસ્તૃત માહિતી લીધી કે જે જનરેટિંગ સ્ટેશનથી કરી અને કન્ઝ્યુમર પાસે ઇલેક્ટ્રિકલ પાવર પહોંચે છે ત્યાં કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ એનું ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કયા કયા વોલ્ટેજ લેવલમાં થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. સાથે વચ્ચે આવતા જેટલા પણ એલિમેન્ટ્સ છે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનના તેના વિશે પણ આપણે ખ્યાલ લીધો. હવે આ જે એક જનરેશન જે જગ્યા ઉપર જનરેશન થાય છે ત્યાંથી કરી અને કન્ઝ્યુમર પાસે જે વોલ્ટેજ આપણે પહોંચાડીએ છીએ એની વચ્ચે જે આ ટ્રાન્સમિશન લાઇન છે એ લાઇનનું પરફોર્મન્સ આપણને ચેક કરવાનું છે કે આ લાઇનનું પરફોર્મન્સ કેવું હશે. અલગ અલગ પ્રકારની ટ્રાન્સમિશન લાઇન વિશે આપણે ચર્ચા કરીશું. તો ચલો મિત્રો, ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ આપણે. ફર્સ્ટ છે ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ. બરાબર, પેરામીટર્સ એટલે કે કયા કયા પરિબળો હશે કે જેના કારણે ટ્રાન્સમિશન લાઇન ઉપર ઘણી બધી અસરો થતી હોય. એનામાંનું પહેલું જ છે રેઝિસ્ટન્સ. આપણે ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ આની સૌથી પહેલાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો પહેલો છે રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ ક્યાં લાગુ પડશે મિત્રો? જ્યારે કોઈ ટ્રાન્સમિશન લાઇનનું અંદર કંડક્ટરમાં કરંટનું વહન થઈ રહ્યું છે તો એક જગ્યાએથી એટલે કે જનરેશનથી કરી અને આપણે કન્ઝ્યુમર સુધી આપણે ઇલેક્ટ્રિસિટી પહોંચાડીએ છીએ તો વચ્ચે જે વપરાતા કંડક્ટર્સ છે તેની અંદર એનો પોતાનો રેઝિસ્ટન્સ હશે. ધારો કે આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી કે કંડક્ટર તરીકે આપણે ધારો કે એલ્યુમિનિયમ યુઝ કર્યું છે તો એલ્યુમિનિયમનો પોતાનો રેઝિસ્ટન્સ હશે. એ રેઝિસ્ટન્સ સાથે જે આપણે બેઝિક રેઝિસ્ટન્સની ઇક્વેશન ભણ્યા છીએ આપણે R ઇઝ ઇક્વલ ટુ રો L/A. રેઝિસ્ટન્સ કોના ઉપર આધારિત છે? તો સૌથી પહેલાં તો લાઇનની લંબાઈ ઉપર, કે વાહક તાર જે છે તેની લંબાઈ જેમ જેમ વધતી જશે તેમ રેઝિસ્ટન્સ પણ એનો વધતો જશે. એના પછી છે કંડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા. ક્રોસ સેક્શનલ એરિયા એટલે કે A. જો ક્રોસ સેક્શનલ એરિયા વધતો જશે તો રેઝિસ્ટન્સ શું થશે? ઘટતો જશે. તો આમ ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સમાં જોઈએ રેઝિસ્ટન્સ, તો રેઝિસ્ટન્સ ઉપર L એટલે કે ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ અને એરિયા એટલે ક્રોસ સેક્શન એરિયા જે વાહકતાનું આડછેદનું ક્ષેત્રફળ છે તેના ઉપર પૂરો આધારિત છે. એટલે જેમ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ આપણે વધારતા જશું તેમ એના રેઝિસ્ટન્સમાં પણ વધારો જોવા મળશે. કારણ કે ઇલેક્ટ્રિકલ ભાષામાં આપણે કહેવામાં આવે છે કે 3 બેઝિક પેરામીટરો છે ટ્રાન્સમિશન લાઇનના. તેનામાંનો પહેલો થઈ ગયો રેઝિસ્ટન્સ, બીજો છે ઇન્ડક્ટન્સ અને ત્રીજો છે કેપેસિટન્સ. R, L અને C આ બેઝિક 3 પેરામીટર્સ પર ટ્રાન્સમિશન લાઇન આધારિત છે. અને ખાસ મિત્રો યાદ રાખજો કે ટ્રાન્સમિશન લાઇનના જે આપણે આગળ જતા વિભાગો જોવાના છે, વિભાગોનો મતલબ કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન અને લોંગ ટ્રાન્સમિશન લાઇન. એનામાં જો અલગ અલગ આપણે વિચારીએ કે 3 પ્રકારની ટ્રાન્સમિશન લાઇન હશે તેમાં રેઝિસ્ટન્સ જે છે એ 3 પ્રકારની ટ્રાન્સમિશન લાઇનને લાગુ પડશે. ઇન્ડક્ટન્સ પણ 3 પ્રકારની ટ્રાન્સમિશન લાઇનને લાગુ પડશે. પણ જ્યારે કેપેસિટન્સ જે છે તે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનને લાગુ પડતો નથી. કારણ કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કેપેસિટન્સ એટલી જનરેટ થતું નથી. બરાબર છે મિત્રો? તો આગળ ચર્ચા કરીએ આપણે બીજા પેરામીટર વિશે, ઇન્ડક્ટન્સ વિશે. ઇન્ડક્ટન્સ આપણે હનરીનો જે નિયમ છે કે L ઇઝ ઇક્વલ ટુ N∅/I.
એના પર આધારિત છે. બેઝિક ઇન્ડક્ટન્સ કોના ઉપર આવે? N5/I, જે હેનરીના નિયમ પરથી આપણે જાણી શકીએ છીએ. અને આકૃતિમાં તમે જોશો તેવી રીતે આ એક કંડક્ટર છે ને આ બીજો કંડક્ટર છે એ અને બી. એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે? ડી ડિસ્ટન્સ છે ધારો કે. તો આ બે કંડક્ટર થઈ ગયા. કોઈ પણ બે ફેઝ ના હોય, કોઈ સિંગલ ફેઝ હોય તો એક ફેઝ હશે અને એક ન્યુટ્રલ હશે. 3 ફેઝ હશે તો એક ફેઝ આર હોય, બીજો વાય હોય, બી હોય, વાય હોય, વાય હોય અને આર હોય, એમ કોઈ પણ ફેઝ હોઈ શકે છે. બરાબર છે. તો આમ આપણે આવી રીતની કોઈ ગોઠવણી હોય. હવે જો પહેલાં આપણે વાત કરીએ કે સિંગલ ફેઝ લાઇનનું ઇન્ડક્ટન્સ કેટલું થશે, તો આ સિંગલ ફેઝ લાઇનનું ઇન્ડક્ટન્સ આપણે આ ઇક્વેશન પરથી શોધી શકશું. બરાબર છે. સિંગલ ફેઝ લાઇનનું ઇન્ડક્ટન્સ. અને જો લૂપ ઇન્ડક્ટન્સની વાત કરીએ, લૂપ એટલે કે આ બંનેનું ઇન્ડક્ટન્સ, તો એ આપણે આ ઇક્વેશન પરથી શોધી શકશું. અત્યારે ડિપ્લોમાની અંદર આ ઇક્વેશન્સ ડાયરેક્ટ મૂકવામાં આવી છે. જ્યારે આની એક વિસ્તૃત સમજૂતી છે કે જે ડિગ્રીમાં પાવર સિસ્ટમ સબ્જેક્ટ આવે છે ત્યાં આપણે ભવિષ્યમાં જોઈશું. અત્યારે તમારા માટે ફક્ત ઇક્વેશન યાદ રાખવી જરૂરી છે. જો લૂપ ઇન્ડક્ટન્સની આપણે વાત કરીએ તો એનામાં કેમ આ ઇક્વેશન આવી? હવે આ ઇન્ડક્ટન્સ કેવો થયો? પ્રતિ કંડક્ટર થયો. એલ એટલે કે આપણે પ્રતિ કંડક્ટર ઇન્ડક્ટન્સ. તો બે કંડક્ટરમાંથી એક કંડક્ટરનો જોઈએ તો આ લૂપ ઇન્ડક્ટન્સને ભાગ્યા 2 કરી દો તો શું મળી જશે આપણને? પ્રતિ કંડક્ટરનો ઇન્ડક્ટન્સ મળી જાય. ઉપરની ઇક્વેશનમાં તમે ભાગ્યા 2 કરી દો. આ ઇક્વેશનની અંદર ભાગ્યા 2 કરો. 1/2 એટલે શું થાય? 0.5 થઈ ગયું. પછી અહીંયા 4 છે તો 4/2 એટલે 4/2 એટલે 2 થઈ ગયા. બાકી એમને એમ. એટલે કે એક લૂપ ઇન્ડક્ટન્સની જો તમે ઇક્વેશન યાદ રાખશો તો ઇન્ડક્ટન્સ પ્રતિ કંડક્ટર પણ આવડી જશે. કારણ કે બે કંડક્ટર જે છે તો ભાગ્યા 2 કરી દેવાનું. બરાબર છે. અને આની ઇક્વેશનની અંદર આ જે ડી છે તે શું છે? ડિસ્ટન્સ બિટવીન 2 કંડક્ટર્સ છે. જ્યારે આર જે છે શું છે? એના રેડિયસ છે. જે સિંગલ ફેઝ લાઇનનું જે કંડક્ટર વાપરવામાં આવ્યું છે એની રેડિયસ છે. બરાબર. તો આમ સિંગલ ફેઝ લાઇનનું ઇન્ડક્ટન્સ જો પૂછાય તો આપણને આ બંને ઇક્વેશન લખવાની અને આકૃતિ દોરીને સમજૂતી આપવાની છે. જો નાના MCQ એક્ઝામની વાત કરીએ અને આપણે મિડ સેમિસ્ટરમાં પણ MCQ એક્ઝામની જે એક્ઝામ લેવાની છે તો આ ઇક્વેશન્સ ડાયરેક્ટ આપેલી હોય. એમાં ઇક્વેશન 4 ઇક્વેશન આપેલી છે. એમાંથી કંઈક ભૂલ કરેલી હોય, અહીંયા 2ની જગ્યાએ 4 લખેલા હોય, અહીંયા 0.5ની જગ્યાએ 1 લખેલો હોય, આ ડીને અપોન આર છે તો આર અપોન ડી લખેલો હોય. તો આવી રીતની ઇક્વેશન પણ તમે ઓળખાણ કરી શકો છો અને 4 ઓપ્શનમાંથી તમને કઈ સાચી છે તે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એના પછી જોઈએ 3 ફેઝ લાઇનનું ઇન્ડક્ટન્સ. તો 3 ફેઝ લાઇન આવે ત્યારે તો આપણને ખબર જ છે કે આર, વાય અને બી 3 ફેઝ આવે. બરાબર છે. તો હવે આ 1, 2 અને 3 આમ 3 આપણને ફેઝ જે છે બધા વચ્ચે ડિસ્ટન્સ કેટલું રાખ્યું છે આપણે? ડી રાખ્યું છે. એટલે આ 3 ફેઝ લાઇનની જો વાત કરીએ તો અલગ અલગ પ્રકારની ગોઠવણીઓ આવતી હોય છે. કારણ કે અત્યારે ડિસ્ટન્સ બધા જગ્યાએ સરખું છે તો એનો મતલબ એ કેવું છે? સિમેટ્રિકલ સ્પેસિંગ છે. અને જો એ ડિસ્ટન્સમાં ફેરફાર હોય, કારણ કે ઘણી ટ્રાન્સમિશન લાઈનો તમે જોઈ હશે તો કોઈ ટાવર હોય તો એક ટ્રાન્સમિશન લાઈન અહીંયાથી જતી હોય, એક ટ્રાન્સમિશન લાઈન અહીંયાથી જતી હોય, એક ટ્રાન્સમિશન લાઈન અહીંયાથી જતી હોય. એટલે કે આર, વાય અને બીની ગોઠવણી આવી રીતે કરેલી હોય. તો આ બધા વચ્ચેનું ડિસ્ટન્સ જે છે તે સરખું રહેતું નથી. આ વચ્ચેનું ડિસ્ટન્સ, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એ સરખું રહેતું નથી. તો ત્યારે જે ગોઠવણી જે છે તેને અનસિમેટ્રિકલ સ્પેસિંગ કહેવામાં આવે છે. અને જ્યારે બધા કંડક્ટરો વચ્ચે સરખું અંતર મૂકી અને જો ટ્રાન્સમિશન લાઇન કરવામાં આવે તો તેને સિમેટ્રિકલ સ્પેસિંગ કહેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખીશું આપણે. બરાબર છે. હવે જો આ રીતની ગોઠવણી હોય, આકૃતિમાં જેવી રીતે તમને બતાવ્યું છે કે બી અને સી આવી રીતની ગોઠવણી હોય તો આપણને શું કરવાનું છે? એ સિમેટ્રિકલ સ્પેસિંગ કહેવાય. અને ઇન્ડક્ટન્સ પ્રતિ ફેઝ તો આપણે જે આગળની થિયરીમાં જોયો તે જ ઇન્ડક્ટન્સ પ્રતિ ફેઝ આપણને જોવા મળશે. 0.5 + 2 log dr ઇન્ટુ 10⁻⁷ હેનરી પર મીટર. કારણ કે ઇન્ડક્ટન્સનો યુનિટ શું છે? હેનરી પર મીટર છે. એ જ જોવા મળશે. બરાબર. કારણ કે કોઈ પણ એક કંડક્ટરની આપણે વાત કરીએ છીએ તો ઇન્ડક્ટન્સ પ્રતિ કંડક્ટર તો એ જ તમારે જોવા મળવાનું છે. હવે બીજી ગોઠવણી જોઈએ જ્યાં વાહક તારની સ્પેસિંગ જે છે ને એ બદલાઈ જતી હોય. સ્પેસિંગ બદલાઈ જતી હોય એનું કે ચલો આકૃતિમાં જોજો કે ધારો કે કોઈ કંડક્ટર એ
બી અને સી એક જગ્યાએથી ટ્રાન્સમિટ થઈ રહ્યા છે, પણ કોઈ એવી કન્ડિશન છે, સર્કમટન્સીસ છે કે જે જગ્યાએ આગળ જતાં ટ્રાન્સમિશન લાઇન જ્યારે ટર્ન થતી હોય ત્યારે એ કંડક્ટરની જે પોઝિશન જે છે તે બદલાઈને આવી થઈ જાય છે. જ્યારે બી કંડક્ટરની પોઝિશન બદલાઈને આવી થઈ જાય છે અને સી કંડક્ટરની પોઝિશન આવી રીતે થઈ જાય છે. તો આમ અલગ અલગ પોઝિશનો થવાથી આ બધા વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે બદલાઈ જાય છે. કારણ કે આપણે વાત કરી કે બધા વચ્ચે અંતર ડી હશે, પણ હવે આ કન્ડિશનમાં શું થાય છે કે સૌથી પહેલાં એ અને સી આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? D2 હતું. હવે આ જગ્યા ઉપર જ્યારે આવે છે કંડક્ટર, ત્યારે એ અને સી વચ્ચેનું ડિસ્ટન્સ બદલાઈ જાય છે. આને ટ્રાન્સપોઝિશન સ્પેસિંગ કહેવામાં આવે છે. ટ્રાન્સપોઝિશન એટલે પોઝિશન જે છે તે ટ્રાન્સફર થાય છે. કારણ કે કોઈ ટ્રાન્સમિશન લાઇન જે છે કોઈ એક જગ્યાએથી લઈ અને થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટરમાં જ્યારે જતી હોય છે ત્યારે એના વચ્ચે ઘણા બધા વળાંકો જિયોગ્રાફિકલ કન્ડિશન પ્રમાણે આવતા હોય છે. એના કારણે સ્પેસિંગમાં ફેરફાર થઈ શકે છે. તો આ જે સ્પેસિંગ જે છે તેને ટ્રાન્સપોઝિશન કહેવામાં આવે છે. હવે જો આવી રીતની કોઈ ઘટના બને છે અને જો આપણે એના ઇન્ડક્ટન્સની વાત કરતા હોઈએ તો પર ઇન્ડક્ટન્સ તો એનું એટલું જ રહેવાનું છે, પણ એની જે વાહકોની ગોઠવણી જે છે ને એ બદલી જવાથી ડીમાં જે છે ત્યાં ફેરફાર થઈ જશે. બાકી કાંઈ જ ફેરફાર થશે નહીં. ઇક્વેશન હર હંમેશ ઇન્ડક્ટન્સની તો તમારી એની એ જ રહેવાની છે. પ્રતિ કંડક્ટર જો ઇન્ડક્ટન્સની આપણે વાત કરીએ, પ્રતિ કંડક્ટર કોઈ ઇન્ડક્ટન્સની વાત કરીએ તો ઇક્વેશન બધી વખતે સેમ જ રહેશે, પણ જે આપણે ગોઠવણી આગળ જોઈ તે મુજબ હરેક કંડક્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે વખતા વખત બદલાતું રહેશે. એટલે આપણે આ ઇન્ડક્ટન્સ છે એ કઈ જગ્યા ઉપર ગણતરી કરીએ છીએ એ બહુ જ અગત્યનું છે. બરાબર છે મિત્રો? તો આમ અલગ અલગ પોઝિશન માટે તમને કદાચ એક્ઝામમાં પૂછાય કે ટ્રાન્સમિશન લાઇન માટે ઇન્ડક્ટન્સ સમજાવો, તો આપણને અલગ અલગ ગોઠવણી સમજાવી દેવાની. પહેલી ગોઠવણી જે છે તે આપણી વાહકતાનું સિમેટ્રિકલ સ્પેસિંગ થઈ ગયું. બીજી ગોઠવણી જે છે તે અનસિમેટ્રિકલ સ્પેસિંગ, પણ સિમેટ્રિકલ સ્પેસિંગ છે ખરું પણ ટ્રાન્સપોઝિશનવાળું છે. અને ત્રીજું એવું પણ હોઈ શકે છે કે આ એ બી અને સી બધા વચ્ચે ડિસ્ટન્સ અલગ અલગ છે. D1, D2 અને D3 આમ બધા વચ્ચે કેવું છે? ડિસ્ટન્સ અલગ અલગ જોવા મળે છે. તો આપણને કાંઈ જ ટેન્શન લીધા વગર આપણને સેમ એક જ ઇક્વેશન યાદ રાખવાની છે. L ઇઝ ઇક્વલ ટુ 0.5 પ્લસ 2 log D/R. ફક્ત ચેન્જીસ થશે તો અહીંયા ડીમાં જે જગ્યા ઉપર ડી ચેન્જીસ થાય છે ત્યાં એ ડી લઈ અને આપણને ગણતરી કરવાની છે. હવે જો આપણે કમ્બાઇન્ડ વિચારતા હોઈએ કે આપણે આવી રીતે ત્રણનું જો એક સાથે આપણને ફાઇન્ડ કરવાનું છે તો એનો ડી ઇક્વિવેલન્ટ કેટલો થશે? તો ડી ઇક્વિવેલન્ટ ઘનમૂળની અંદર D1, D2, D3 બરાબર થશે. તો જ્યારે પણ આપણે ઇક્વેશનની અંદર આપણે આ ડી લેતા હોઈએ તો એ ડી આ ત્રણ જે ડિસ્ટન્સ છે એ ત્રણ ડિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન અને એનું ઘનમૂળ લઈ અને ડી આ ઇક્વેશનમાં મૂકી દેવાનો, જેથી આપણને ઇન્ડક્ટન્સ મળી જશે. બરાબર છે મિત્રો? તો આશા રાખું છું કે તમને સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે. કોઈ ટેન્શન લીધા વગર એક ઇક્વેશન યાદ રાખવાની છે અને જેટલી પણ પોઝિશન ચેન્જ થાય છે તે બધી પોઝિશન વખતના જે ડિસ્ટન્સ છે બંને કંડક્ટર વચ્ચેનો તેનું મલ્ટિપ્લિકેશન લઈ અને એનું ઘનમૂળ લેવાનું છે આપણને. બરાબર છે? એટલે આપણને પૂરેપૂરું એનો જે ઇન્ડક્ટન્સ છે તે આસાનીથી મળી જશે. તો આમ આપણું ઇન્ડક્ટન્સ થઈ ગયું. હવે એના પછી છે કેપેસિટન્સ. કેપેસિટન્સ પેરામીટર્સ, બેઝિક પેરામીટરમાં ત્રીજું કેપેસિટન્સ છે. કેપેસિટન્સની કારણે ઘણા બધા ચેન્જીસ થાય છે. હવે કેપેસિટન્સની જે નોર્મલ ઇક્વેશન જે છે તે આપણે જોઈ છે કે કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ 2πε0 બાય ડી. આ તમે ઇક્વેશન ડીસી એસી સર્કિટમાં ભણેલા હશો. હવે અહીંયા ફરક શું છે કે ε0 છે એટલે કે પરમિટિવિટી. બરાબર? એરની પરમિટિવિટી જે છે તે કેટલી છે? 8.854 ઇન્ટુ 10⁻12 છે. અને ડીની વાત કરીએ તો ડી માટે આપણે અહીંયા શું લીધું છે? log D/R. જ્યાં બધી જગ્યાએ આપણે રેડિયસ અને ડિસ્ટન્સને કન્સિડર કરીએ છીએ તો અહીંયા પણ એ કરવાનું છે. એટલે બેઝિક ઇક્વેશન આપણી શું છે? સી ઇઝ ઇક્વલ ટુ 2πε0 બાય ડી. આ ઇક્વેશન ઉપરથી જ આપણે આ ઇક્વેશન ડિરેક્ટલી લખી દીધી છે.
બરાબર છે. એટલે બેઝિક આપણી એ ઇક્વેશન થઈ 2π8.854 ઇન્ટુ 10⁻12 બાય log dr. ઓકે. હવે જો 3 ફેઝ માટે તમે જો ગણતરી કરતા હો તો 3 ફેઝ માટે પણ ઇક્વેશન તો સેમ રહેવાની છે, પણ કેપેસિટન્સ કેવું થશે? 3 ફેઝ માટે ત્રીજા ભાગનું થશે, કારણ કે અલગ અલગ પ્રતિ ફેઝ માટે જો ઇન્ડક્ટન્સની આપણે વાત કરીએ તો ઇન્ડક્ટન્સમાં ઇક્વેશન સેમ હતી અને કેપેસિટન્સમાં પણ ઇક્વેશન સેમ રહેવાની છે. ફરક શું આવશે? ડિસ્ટન્સમાં. જ્યાં પણ ડિસ્ટન્સની વાત આવે ત્યાં 3 ફેઝ માટેનું ડિસ્ટન્સ આપણે જે લીધેલું હતું કે ઘનમૂળની અંદર d1 d2 d3 અને એ જ ઇક્વેશનમાં આપણે અહીંયા મૂકી દેવાનું છે. બરાબર છે. એટલે ઇક્વેશન આપણને એક જ યાદ રાખવાની છે, ઇન્ડક્ટન્સ માટેની અને કેપેસિટન્સ માટેની. અને ડી જે છે, જો આપણે 3 ફેઝની લાઇનની વાત કરતા હોઈએ તો એની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે આપણને ઘનમૂળની અંદર d1 d2 d3 લઈ લેવાનો છે. હવે જો આજ તમે ઇક્વેશન જે છે એની અંદર તમે ડિસ્ટન્સ બધી જગ્યાએ સરખા રાખો તો 3 d1 d2 અને d3 3 સરખા હોય તો ડીનો ઘન થાય અને એને ઘનમૂળમાં લઈ લઈએ એટલે શું થઈ જશે? પાછું ડી જ મળશે. એટલે આપણને આ ઇક્વેશન મળી જશે. ઓકે. તો કેપેસિટન્સ માટે થઈ ગયું. હવે કેપેસિટન્સ જે છે તેના ઉપર કઈ કઈ અસરો થાય છે? ચાર્જિંગ કરંટ જે આપણે લાઇનની અંદર જઈ રહ્યો છે એના પરફોર્મન્સને અસર કરતા હોય તેવા પરિબળો જોઈએ તો પહેલું છે તેનાથી શું થાય છે? પાવર લોસ થાય છે અને તેની ઇફિશિયન્સીમાં ઘટાડો થાય. આપણે જાણીએ છીએ કે પાવર લોસમાં જો ઘટાડો આવે તો પાવર લોસ થતો હોય તો ઇફિશિયન્સીમાં તો ઘટાડો થવાનો જ છે, કારણ કે જે સેન્ડિંગ કરવામાં આવે છે પાવર અને રિસીવ થાય છે એની વચ્ચે જો પાવર લોસ વધારે થઈ ગયો તો એની ઇફિશિયન્સીમાં ડિરેક્ટલી ઘટાડો થશે. બીજો મુદ્દો છે ચાર્જિંગ કરંટને લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે. ચાર્જિંગ કરંટને લીધે શું થાય છે? વોલ્ટેજ ડ્રોપ થાય છે. એના લીધે વોલ્ટેજ રેગ્યુલેશન ઉપર અસર પડે છે. હવે મિત્રો આ જે બધા પરિબળો છે ને ઓલરેડી આપણે આગળ બધા જોવાના જ છે. બરાબર? એટલે કાંઈ ટેન્શન લેવા જેવું નથી કે વોલ્ટેજ રેગ્યુલેશન શું છે, કારણ કે એ પણ આપણે આગળ જોઈશું ત્યારે વધારે સમજૂતી તમને પડી જશે. પછી ચાર્જિંગ કરંટનો જે વોલ્ટેજ વેક્ટર છે કેટલો છે? 90 ડિગ્રી આગળ. તમે એસી સર્કિટમાં ભણ્યા છો કે જ્યારે રેફરન્સ વોલ્ટેજ આપણે રહેતા હતા રેફરન્સ એક્સિસ ઉપર, તો કરંટ જો કેપેસિટન્સની વાત કરીએ આપણે તો એનો કેપેસિટન્સ આપણને નીચે મળતો હતો અને એનું રિઝલ્ટન્ટ આપણે અહીંયા મળતો હતો. એટલે એનું વેક્ટરની વાત કરીએ તો કરંટ કેવો હતો? 90 ડિગ્રી લીડિંગ આપણને જોવા મળતો હતો. 90 ડિગ્રી કેવો મળે છે? લીડિંગ જોવા મળે છે જો પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો. આમ 3 પેરામીટરો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ આપણે આ લેક્ચરની અંદર જોયા. બરાબર છે? તો સંપૂર્ણ ખ્યાલ પડી ગયો હશે ને બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ સમજાવો. તો આપણે આના વિશે ચર્ચા કરી અને એમસીક્યુ ટાઈપના ઘણા બધા પ્રશ્નો પણ આનામાંથી પૂછાઈ શકે છે. જેવી રીતે રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સની ઇક્વેશન પૂછાઈ શકે છે. એના ઉપર અસર કરતા પરિબળોની વાત કરીએ તો એલ અને એ એના ઉપર પરિબળ અસર કરે છે તો એ પણ પૂછાઈ શકે છે. બરાબર છે? તો આમ ટ્રાન્સમિશન લાઇનના પેરામીટર્સ આપણે અહીંયા પૂરા થાય છે. નવા કોન્સેપ્ટ સાથે આપણે ફરી મળીશું. ધન્યવાદ.